નમસ્તે મિત્રો, ગઈકાલે તમે નિબંધ લેખન જોઈ લીધું. આજે તમારે છે પેપર કેમ લખવાનું. ચલો માતાજીની વંદના કરી લઈએ. માતાજી આપણને દર્શન દેવા આવે પહેલાં સરસ્વતી વંદના કરી લઈએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ બધા મિત્રોને જે આપણા લેક્ચર જુએ છે એ બધા મિત્રોને માતાજી સક્ષમ બનાવજે, સમર્થ બનાવજે કે એ સારી રીતે એમના પેપર લખી શકે. હા, અને પછી ભવિષ્યમાં વિદ્યાર્થી મિત્રોની સારી સેવા કરી શકે. હા, ચલો દોસ્તો, આજે મારે તમને પેપર 1 અને પેપર 2 કેમ લખવું એની થોડીક સૂચનાઓ આપવી છે. પેપર 1 અને પેપર 2 તમારું જે મુખ્ય પરીક્ષા માટે આવશે એ કેમ લખશો. બંને પેપર તમારા એક જ દિવસે આવવાના છે, તો કેમ લખશો તો વધારે માર્ક્સ આવી શકે એની ઉપર આપણે આજે ચર્ચા કરવી છે. એના પહેલાં તમને હવે જો કે તમને બધા મિત્રોને લગભગ મોઢે થઈ ગયું હશે, પણ છતાંય કોઈ મિત્ર નવા હોય તો જ્ઞાન એકેડમી ગાંધીનગર ખાતે તો કાર્યરત છે જ, પણ ગાંધીનગર ઉપરાંત હિંમતનગરમાં, રાજકોટમાં, જૂનાગઢમાં, પાટણમાં, લુણાવાડામાં, ગોધરામાં અને ભાવનગરમાં પણ તમે જ્ઞાન એકેડમીમાં પ્રવેશ મેળવી શકો છો. મુખ્ય પરીક્ષા માટેની ટાટ HS મુખ્ય પરીક્ષા માટેની બેચ બધે જ આવતીકાલે અથવા પરમ દિવસથી શરૂ થાય છે. ગાંધીનગરમાં કાલથી શરૂ થાય છે. 7,000થી વધારે વિદ્યાર્થી મિત્રો પાસ અથવા તો ક્વોલિફાય થયા છે. માત્ર શિક્ષણ લાઇનની વાત છે, બીજા બધા એક્સ્ટ્રા દોસ્તો. અને આવું કરવા માટેનું જોમ, જુસ્સો એ જેમ જેમ વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થતા જાય, મિત્રો તમે પાસ થયેલા ઉમેદવારો જ્યારે એમના કુટુંબના સભ્ય સાથે મળવા આવે ને ત્યારે વિશેષ આનંદ થાય છે. કારણ કે ત્યારે પરિવારનું જે સભ્ય સાથે આવ્યું ને એને આંખના ખૂણે જે હર્ષના આંસુ હોય છે ને એ જોઈને આપણું હૃદય ગદગદિત થઈ જાય. એમ થાય કે ના, આપણે કંઈક કામ કરીએ છીએ એ બિલકુલ લેખે છે. બાકી ઘણી બધી વખત ગુસ્સો આવે એવી રીતની ઘટનાઓ પણ બનતી હોય છે, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. પણ જ્યારે આવી ઘટના બને ત્યારે એમ થાય કે ના, આપણે રાત્રે મોડે સુધી ઉજાગરા કરીએ છીએ કે સવારમાં વહેલા ઉઠીને આપણે આપણું કામ શરૂ કરીએ છીએ અને એ આ ફીલ્ડને આપણે સમર્પિત કર્યું છે તો એ બિલકુલ યોગ્ય છે. એમ આ થોડી મેં સરકારી નોકરીઓ કરી છે. પ્રાથમિક શિક્ષક હતો હું સાહેબ, પ્રાથમિક શિક્ષણમાં નોકરી કરી. આ ઉપરાંત હાયર સેકન્ડરી શાળામાં, જેના માટે તમે અત્યારે ટાટ HS કે ટાટ S પરીક્ષાની ગુજરાતી વર્ણાત્મકની આ તૈયારી કરી રહ્યા છો દોસ્તો, તો મેં એ ટાટ HS પરીક્ષાની અંદર 190 માર્ક્સ મેળવેલા અને હું અંગ્રેજી શિક્ષક તરીકે 5 મહિના મેં સરકારી શાળામાં નોકરી કરી છે. અને પછી GPSCની એક પરીક્ષા ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ કરી, જે માત્ર વર્ણનાત્મક જ હતી. એમાં MCQ વાળી કોઈ પરીક્ષા જ નહોતી, માત્ર વર્ણનાત્મક પરીક્ષા આવે. એમાં ગુજરાતમાં પહેલા નંબરે પાસ કરી અને આમાં મેં 9 વર્ષ નોકરી કરી છે. અને પછી અત્યારે હવે કોઈ નોકરી નથી કરતો. મારા મિત્રો, વિદ્યાર્થી મિત્રો સત્વરે સરકારી નોકરીએ લાગે એના માટે સતત પ્રયત્નશીલ હોઉં છું. અમારી માર્કશીટો છે અહીંયા 190, 189, 128 અને 110 માર્ક્સ મારે અલગ અલગ પરીક્ષાઓમાં આવ્યા હતા. આ પરીક્ષામાં મારે 300માંથી 194 માર્ક આવ્યા હતા. GPSCમાં 300માંથી 194 માર્ક અને ગુજરાતમાં પ્રથમ ક્રમે મેં એ પરીક્ષા પાસ કરી હતી દોસ્તો. આજની ચર્ચાના વિષય શું છે? આપણે મુખ્ય પરીક્ષા ટાટ HS અને જેને ટાટ S આપવાની હોય મિત્રો એના માટે આ ટાટ S માટે પણ સેશન છે જ. કારણ કે ટાટ HS ને ટાટ S બંને પરીક્ષાઓ માટે તમારે આ જ પ્રથા, આ જ પેટર્નને અનુસરવાની છે. પરીક્ષા આ જ રીતે આવવાની છે. મુખ્ય પરીક્ષાના નિયમોમાં પેપર 2માં જે ફેરફાર થયા છે એ ફેરફાર પણ HS અને S બંનેને લાગુ પડે છે. એટલે તમારે એ બંને માટેની તૈયારી કરવાની છે. બંને માટે પેપર 1 અને પેપર 2 કેમ લખાય, લખતી વખતે શું ધ્યાન રાખવું, એના માટે આજે આપણે મળ્યા છીએ. આ બંને બાબતે આપણે વિશેષ ચર્ચા કરીએ. આ ગઈકાલે અમે તમને PPT આપી હતી. એ PPTની PDFમાં વિદ્યાર્થી મિત્રો તમને કદાચ આ વસ્તુ નહોતી મળી, એવું થયું હતું. 1-2 મિત્રોના મને ફોન આવ્યા છે. આ કોમન, આ શું છે તો કે કોમન પ્રસ્તાવના, 4-5 પ્રસ્તાવના મેં તમને ગઈકાલે આપણી PPTમાં બતાવી હતી. એ 5-5 પ્રસ્તાવના આજે તમને આપી દઈએ છીએ. આ PDF છે એ તમને એપની અંદર મળી જશે. હા, આપણી એપનું નામ શું સાહેબ તો કે આપણી એપ્લિકેશનનું નામ છે જ્ઞાન એકેડમી ઓનલાઈન. મહેશ સરની નવી એપ્લિકેશન છે જેનું નામ છે જ્ઞાન એકેડમી ઓનલાઈન. આ આપણી નવી એપ છે. આ એપમાં તમને મહેશ આહજોલિયા સરનું ગુજરાતી વર્ણનાત્મકનો કોર્સ મળે છે.
જ્ઞાન એકેડમી ગાંધીનગર ખાતે હું તમને રૂબરૂ ભણાવવાનો છું. અને ત્યાં રૂબરૂ ભણાવવું એ અને એના ઉપરાંત અત્યારે જે રીતે આ સ્પેશિયલ લેક્ચર રેકોર્ડ થયો છે, આવા સ્પેશિયલ રેકોર્ડેડ લેક્ચર્સ તમને એપ્લિકેશનમાં મળશે. એપ્લિકેશનમાં મળે એ લેક્ચર ઓફલાઈનવાળા મિત્રોને પણ મળશે. હા, એટલે 4-5 ગઈકાલે તમને જે સમજાયું હતું એની કોમન પ્રસ્તાવના છે. હવે આપણે આજની વિષય વસ્તુ ઉપર જઈએ કે આજે શું ચર્ચા કરવાની છે, શેની ઉપર ચર્ચા કરવાની છે. સાહેબ 15મી તારીખથી બેચ શરૂ થઈ ગઈ, બરાબર? એટલે કે આવતીકાલે બેચ શરૂ થાય છે. સાહેબ ગાંધીનગર ભણવા આવવું છે તો સવારે 8 વાગ્યાનો સમય છે. ગાંધીનગર આવતીકાલે સવારે 8 વાગે બેચ શરૂ થશે. સાહેબ ઓફલાઈન આવવું છે તો આ નંબર 84 696 77 555. સાહેબ ઓનલાઈન ભણવું છે, તમારે ઘરે બેઠા એપ્લિકેશનમાં ભણવું છે. આપણી કેવી હશે બેચ? ઓનલાઈન રેકોર્ડેડ બેચ હશે. તો તમારે આ નંબરમાં ફોન કરવાનો છે 87 582 77 555. 82 ન લાગે તો તમે 83માં કોલ કરી શકો છો. અહીંયા તમને બીજો 89 803 77 555 કોન્ટેક્ટ નંબર આપ્યો છે. અહીંયા અમે તમને શું આપવાના છીએ સાહેબ? અહીંયા પુસ્તકો સાથે લખ્યું છે, એટલે ગુજરાતી વર્ણનાત્મકની બુક અને ગુજરાતી વ્યાકરણની બુક. અહીંયા ગુજરાતી વર્ણનાત્મક અને ગુજરાતી વ્યાકરણની બુક. અને પછી ક્રમે ક્રમે તમને હું લગભગ 10 થી 20ની વચ્ચે સંપૂર્ણ પેપર લખાવડાવીશ. અને પેપરના જે આન્સર આપીશ એ બિલકુલ સ્ટાન્ડર્ડ હશે અને ક્ષતિ રહિત હશે. ભૂલો નહીં હોય. ભૂલો હશે એમાં હું નાય નથી પાડતો, નહીં જ હોય એવું બિલકુલ નથી કહેતો, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર. પણ ભૂલ એટલી થવી જોઈએ જેને ભૂલ કહી શકાય. હા, ઓલું કેવું છે, ખેતરમાંથી ઘણી વખત કૃષ્ણ ભગવાન માટે, ભગવાન રામ માટે, ભગવાન સ્વામિનારાયણ માટે આવા અલગ અલગ ટૂચકાઓ કહેવામાં આવતા હોય છે કે ભગવાન કૃષ્ણને માતાજી એવું કીધું કે તું આપણા ખેતરમાંથી ઘાસ કાઢી નાખે. તો કૃષ્ણ ભગવાને શું કર્યું? ઘાસની બદલે છોડ કાઢી નાખ્યા. પછી માતાજીએ પૂછ્યું કે આવું કેમ કર્યું? તો કે ઘાસ બહુ વધારે હતું, છોડ બહુ ઓછા હતા, તો છોડ કાઢી નાખ્યા. તો એવી રીતે ઘણા બધા પુસ્તકોની અંદર એવું થતું હોય છે. સાચી માહિતી કરતાં, સાચા જવાબ કરતાં ખોટા જવાબોની સંખ્યા વધી જતી હોય, આવું થતું હોય તો એનાથી દૂર રહેવું. એટલે અહીંયા હું એવું નથી કહેતો કે હું જે તૈયાર કરીને આપીશ એ એરર લેસ હશે, ક્ષતિ પ્રૂફ હશે, પણ એમાં મિનિમમ એરર હશે, લગભગ નહીં હોય એવું હશે. અમારો પ્રયત્ન એવો હશે, મારો પ્રયત્ન ખાસ વિશેષ એવો હોય છે અને એટલે જ તકલીફ પડે છે. હા, ચલો આજના મુદ્દાઓ આપણે આજ કઈ કઈ બાબત ઉપર ચર્ચા કરવી છે? પેપર 1 તથા પેપર 2 કેમ લખશું સાહેબ? કેવી રીતે લખીએ તો વધારે માર્ક્સ આવે? આ માફ કરજો, જો આ છે ને અમારાથી થયેલી આ ટાઈપિંગ એરર છે. માર્ક્સ કેમ લખાશે દોસ્તો? તો કે માર્ક્સ આમ લખાશે, માર્ક્સ આમ લખાશે. કાં ક ને સ જોડી દેવાનો, કાં ક ને અડધો કરવાનો. આમ દોસ્તો, આ જો ક છેટો લખીએ ને તો આમ અડધો કરવાનો, આમ, અને અડાડી દો તો નીચે લીટી નહીં કરી હોય તો ચાલશે. આની પાછળનું રીઝન છે દોસ્તો કે આમાં કેવું છે ખબર છે? મ આખો છે, પછી ર છે એ શેની ઉપર છે સાહેબ? સની ઉપર છે. પછી ક છે એ અડધો છે. આ અડધી ટિકિટ છે ને આ આખી ટિકિટ છે. તો આખી ટિકિટ હોય ને એ જ વજન ઉપાડી શકે. હવે તમે અડધી ટિકિટને તો તમે તેડેલી હોય તો એની માથે વજન ના મુકાય, એમ તો આની માથે જ આવવાનો છે એમ. એટલે આ ક છે ને એ અડધો અક્ષર છે, એટલે કાં તો એને તમારે આવી રીતે ખોરો કરવો પડે અથવા તો સની સાથે જોડી દેવો પડે. આ તમને ખબર પડે કે માર્ક્સ કેમ લખાય સાહેબ. આવી જ રીતે આર્ટ્સ હોય દોસ્તો. આર્ટ્સ છે ને એ તમારે લખવું છે તો આવી રીતે જ લખાય. એમાં સ જ આખો છે, ટ અડધો છે દોસ્તો, બરાબર? બહુ અગત્યની બાબતો છે. આવી બધી બાબતો છે એ ગુજરાતી વર્ણનાત્મકનું પેપર ચેક થતું હોય ત્યારે ધ્યાનમાં રાખવામાં આવે છે. અક્ષરો કેટલા મહત્વના એની ઉપર પણ ચર્ચા કરીશું આપણે આજે. પેપર લખવાની વિશિષ્ટ કળા એટલે લેખન શૈલી ઉપર ચર્ચા થશે. ચેરાચેર એટલે શું થાય? તમે નોટ અને પેન, મુખ્ય પરીક્ષાના મારા જેટલા લેક્ચર હું આપું એ તમામ લેક્ચર માટે તમે દોસ્તો નોટ એન્ડ પેન લઈને જ બેસશો. તમારે લખવું હોય તો લખી લો ચેરાચેર એટલે શું થાય. પછી હમણાં ચેરાચેરનો અર્થ કહીશ તો તમને ગમશે, તમને મજા આવશે, મને ખબર છે. અત્યારે કદાચ ઘણા બધા મિત્રોને ચેરાચેરમાં ખબર નહીં હોય. અમુક મિત્રો તરત ગૂગલ કરવા પણ પહોંચી જશે કે સાહેબ ચેરાચેર શું છે, જોઈ લઉં છું. તો જોઈ લો, કાંઈ વાંધો નથી. હા, તો એની ઉપર પણ આપણે આજે ચર્ચા કરીશું દોસ્તો. અને છેલ્લે ટાઇટલ કેમ બનાવવા, તમારે પ્રશ્નોનો જવાબ લખવો છે. આ કયા પ્રશ્નની વાત છે મિત્રો? નિબંધ પ્રકારના પ્રશ્નો તમે લખો. કયા?
નિબંધ પ્રકારના આ પ્રશ્નોમાં પ્રશ્ન કેમ લખવો, ટાઇટલ કેમ બનાવવા, એના ઉપર આપણે ચર્ચા કરવી છે. મુખ્ય પરીક્ષા ટાટ HS ટેકનિક ટુ સ્કોર મોર. સાહેબ વધારે માર્ક્સ લાવવા છે તો વધારે માર્ક્સ લાવવાની ટેકનિક શું કરીએ તો વધારે માર્ક આવે? તો તમે મને કહો તમે એવું શું કરો કે તમારા માર્ક્સ વધે? બોલો તો ચલો હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવવાનો છું. તમારે મને કહેવાનું છે કે શું કરો તો માર્ક્સ વધે. ચલો બોલો શું એવું કરવું પડે છે? જો તમારે છે ને મુખ્ય પરીક્ષા માટે તમારે પેપર 1ની સમય મર્યાદા શું છે સાહેબ? પેપર 1 તમને 150 મિનિટ કીધી છે. 150 મિનિટ એટલે 2 કલાક અને 30 મિનિટ. સાહેબ પેપર 2ની અંદર તમને સમય મળે છે 180 મિનિટ, એટલે કે અહીંયા પૂરી 3 કલાક મળે છે અને ઉપર 2.5 કલાક મળે છે. અને બીજી એક અગત્યની વસ્તુ તમને કહી દઉં દોસ્તો કે આ બંને પેપર એક જ દિવસે હોય છે. બંને પેપર એક જ દિવસે લખવાના હોય છે. જે મિત્રોએ ગયા વર્ષે મુખ્ય પરીક્ષા લખી હશે એમને ખબર હશે. લાસ્ટ યર છે ને આ વર્ષે જે પરીક્ષાઓ લેવાની એના કરતાં ક્રમ ઉલટો હતો. લાસ્ટ યર પહેલાં ટેટ 1, પછી ટેટ 2, પછી ટાટ S ને પછી ટાટ HS લખાણી હતી. આ વખતે જો કે ટેટ 1 પહેલાં લેવાની જ છે પણ પછી વચમાં HS આવીને પછી S આવે છે ને પછી ટેટ 2 આવશે. એટલે ગઈ વખતે ટાટ Sની મુખ્ય પરીક્ષા પહેલાં આવી હતી, લગભગ જૂન મહિનામાં આવી ગઈ હતી. તમને ખબર હોય તો ટાટ S મુખ્ય પરીક્ષામાં બહુ ઓછો સમય આપ્યો હતો. 14 દિવસમાં મુખ્ય પરીક્ષા લેવાની વાત હતી. પછી બિપોરજોય વાવાઝોડું આવ્યું ને એટલે 7 દિવસ ડિલે થઈ એટલે 21 દિવસે લીધી. એટલે જૂન મહિનામાં ટાટ S એક જ દિવસે 2 પરીક્ષા. સાહેબ એમ જ તમારી એક જ દિવસે બંને પેપર તમારે લખવાના હશે. લગભગ તમારી તારીખ આપણે અપેક્ષિત કહીએ તો 17 અથવા તો 24મી મેના રોજ તમારી મુખ્ય પરીક્ષા હોઈ શકે છે. 16 અથવા તો 23મી મેના રોજ પણ હોઈ શકે. શનિવારે અથવા રવિવારે તમારી પરીક્ષા લેશે. અને મે મહિનામાં તો આમ તો વેકેશન હશે એટલે કદાચ વચ્ચેના દિવસે લેવી હોય તો કોઈ સમસ્યા હશે નહીં. તમારી મુખ્ય પરીક્ષા ટાટ HS ને અહીંયા લેશે. ટાટ Sની મુખ્ય પરીક્ષા આપણી જૂન મહિનામાં રહેશે દોસ્તો. હવે તમારે ટેકનિક શું અજમાવવી? તો પહેલાં તો તમને સમય મર્યાદાનું ભાન હોવું જોઈએ. તમારી પાસે કેટલો સમય છે, જે તે સમય મર્યાદામાં તમારે પેપર પૂરું કરવું પડે. એટલે પહેલી બાબત ધ્યાનમાં રાખવાની શું સાહેબ? સમય મર્યાદા. બરાબર ને? બીજું શું હોય સાહેબ? તમારા પેપરની અંદર ચોખ્ખાઈ હોવી જોઈએ. ચોખ્ખાઈ એટલે કે આમ વિશેષ સાફ સફાઈ નથી કરવાની પેપરમાં. સાહેબ લખીએ જ નહીં તો કેવી ચોખ્ખાઈ રહે, એવું નથી કરવા. હા, તમારા પેપરની અંદર ચોખ્ખાઈ હોવી જોઈએ. તમારી સરસ મજાની લેખન શૈલી હોવી જોઈએ. તમારી રજૂઆતો ધારદાર હોવી જોઈએ. રજૂઆતો અલગ પડે એવી હોવી જોઈએ, વિશિષ્ટ હોવી જોઈએ. સાહેબ મોનોટોની, ઇંગ્લિશમાં એક વર્ડ છે મોનોટોની, ગુજરાતીમાં એને કહેવાય કંટાળો. તમારા પેપર ચેક કરવાનું જે કામ છે ને દોસ્તો એ ખરેખર કંટાળાજનક છે. તમે બધાય શિક્ષક છો જ, કારણ કે તમે ક્યાંક તો કાં તો ટ્યુશન લો છો કાં તો ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરો છો. એટલે તમને ખબર છે સાહેબ કે પેપર ચેકિંગ છે એ કેવી અઘરી પ્રક્રિયા છે. જાણો છો ને બધાય? તો દોસ્તો એ પેપર ચેકિંગની પ્રક્રિયા છે એ તમારો કંટાળો છે એ કંટાળો દૂર કરે. કંટાળો દૂર કરે એવું લખાણ લખવું પડે. કંટાળામાં વધારો થયો તો સમજી જવાનું કે કાતર ફરશે સીધી કાતર, અને કંટાળો બ્રેક કર્યો તમે એવું પેપર આવે. જોજો ધ્યાન રાખો, તમે જ પેપર ચેક કરશો. પેપર ચેક કરો છો, બીબા ઢાળ પેપર આવે છે, બધા એક સરખી જ રીતના નિબંધ લખે છે ને બધા એક સરખું, કંટાળો આવે પેપર ચેકરને. તમે પેપર મસ્ત મજાનું, તમે એવું સુઘડ રીતે પેપર લખ્યું છે કે તમારું પેપર આગળના ઘણા બધા પેપર કરતાં અલગ પડ્યું. તો પેપર ચેકરને સીધી સ્ટ્રાઇક થશે, કંઈક નવું આવ્યું. નવું આવ્યું એનો મતલબ શું થયો સાહેબ? એનો કંટાળો દૂર થયો દોસ્ત. અને કંટાળો દૂર થાય એટલે પેપર ચેકર શું કરી શકે મને કહો તો? સાહેબ એના હાથમાં બીજું કંઈ નથી, પેન છે ને માર્ક્સ આપી શકે છે. હવે માની લો કે એ પેપર ચેકર છે એ ત્યારે નિબંધ ચેક કરવા બેઠો છે તો એને બધાને 20માંથી માર્ક્સ આપવાના છે. સામાન્ય ગરડમાં એ 20માંથી 12, 13 અને 14 આપતો જાય છે. કોઈનું કામ એવરેજ કરતાં ડાઉન છે તો કે 12 આપો, 11 આપો. એવરેજ છે તો 13 આપો, સારું છે થોડુંક તો 14 આપો. અહીં સુધી આપે છે. પણ તમારું કામ એને બહુ ગમી ગયું. કેમ તો કે તમારી લખવાની શૈલી ખૂબ સરસ હતી. બીજા જે રીતે સ્પેસિંગ કરતા હતા એના કરતાં તમારું સ્પેસ છોડવાની ક્રિયા સારી હતી.
તમારું લખાણ છે એમ સીધું જ ધ્યાનમાં આવતું, તમારા મુદ્દાઓ પણ એને તરત સમજાઈ જતા હતા. તમે સાહેબ એની અંદર જ્યાં જ્યાં હાઇલાઇટ કરવી પડે ત્યાં હાઇલાઇટ કરી હતી. એટલે તમારી રજૂઆતની કળા, તમારી લેખન શૈલી ખૂબ સરસ હતી સાહેબ. તમારી લેખન શૈલી ખૂબ સરસ હતી એટલે માણસની મોનોટોની દૂર થઈ એટલે એને 14ની બદલે તમને 15 માર્ક્સ આપ્યા સાહેબ. 14ની બદલે તમને 16 માર્ક્સ આપ્યા. વિચારો તો ખરા, એ 2 માર્ક તમારા માટે કેવું કામ કરી શકે છે. હા, આ વખતે પેપર ચેકિંગ છે એ બિલકુલ થોડું સ્ટ્રિક્ટ થશે એવું સમજી લેજો. ગુજરાતી વર્ણનાત્મકના પેપરો થોડા સ્ટ્રિક્ટ ચેક થશે, તમારા વિષયના પણ સ્ટ્રિક્ટ ચેક થશે. એનાથી તમને કોઈ નુકસાન નથી જરાય. તમારે ગુજરાતી વર્ણનાત્મક અને તમારું કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્ર સારી રીતે તૈયાર કરવાનું છે. નુકસાન એટલા માટે નથી મિત્રો કે આ વખતની હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંનેની ભરતી તમે જે વર્ણનાત્મક પેપરો લખો છો એના આધારે જ થશે. એટલે માની લો કે એક્સ નામના વિષયમાં માર્ક્સ બધાને બહુ વધારે નથી આવ્યા. બધાના માર્ક્સ છે એવરેજ માર્ક્સ છે 130 થી 145ની વચ્ચે છે. મતલબ કે કોઈને 155, 150, 148, 153 એવા માર્ક્સ જ નથી. 145 તો હાઈએસ્ટ છે તમારા વિષયમાં. જેમાં કાંઈ વાંધો નથી, કારણ કે તમારા વિષયમાં જેટલા શિક્ષકો લેવાના છે 145 થી જ્યાં સુધીમાં હશે એમાંથી લેવામાં આવશે. હા, એટલે તમારે તમારા માર્ક્સ કેમ વધારવા એ ટેકનિક શીખવાની છે. મોનોટોની તમે કોઈકની બ્રેક કરો એટલે સ્વાભાવિકપણે જ તમને બીજા કરતાં વધારે માર્ક્સ આપવામાં આવે. હા કે ના કહો તો મને. પછી સાહેબ મોનોટોની બ્રેક કરવા માટે તમારા અક્ષરો સરસ મજાના હોય. અક્ષરો બહુ જ સારા હોય એવું અનિવાર્ય નથી, એવી જરૂરિયાત નથી. પણ અક્ષરો એટલા ખરાબ તો ન જોવા જોઈએ કે પેપર ચેકર છે એને તમારા અક્ષરો ઉકલાય જ નહીં. પછી હું હમણાં તમને બતાવું છું, લાઈવ બતાવું છું કે તમારે પેપર લખવું છે તો સ્પેસિંગમાં શું ધ્યાન રખાય, કેમ સ્પેસિંગ અપાય, આ બધી ચર્ચાઓ આજે કરવી છે. બંને પેપર સંદર્ભે કરવી છે દોસ્તો. ચલો, અક્ષરો, લેખન શૈલી, ટાઇટલ, ચેરાચેર અને શબ્દ મર્યાદા, આ બધા ઉપર ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલાં પેપર 1, પેપર 2. સાહેબ પેપર 1ની અંદર કેટલા પ્રશ્નો લખવાના છે? સમય મેં તમને કહી દીધો. કેટલો સમય છે એમાં સાહેબ? 150 મિનિટનો સમય તમને આપવામાં આવે છે સાહેબ. અહીંયા કેટલો સમય છે? 180 મિનિટનો, એટલે કે પૂરી 3 કલાક આપવામાં આવે છે સાહેબ. આમાં કેટલા પ્રશ્નો લખવાના છે? 5 પ્રશ્નો લખવાના છે કુલ. આમાં કેટલા પ્રશ્નો લખવાના આવશે સાહેબ? 4 પ્રશ્નો લખવાના આવશે. પહેલો પ્રશ્ન આમાં શું હશે સાહેબ? નિબંધ હશે. નિબંધ 2માંથી 1 લખવાનો હશે, એના 20 માર્ક હશે સાહેબ. બીજા નંબરે સંક્ષેપીકરણ હશે. સંક્ષેપીકરણ 2 ફકરા પૂછાશે અને બંને ફકરાથી 10 + 10 20 માર્ક સાહેબ. પછી પત્ર લેખન હશે. પત્રય 2 લખવાના હશે, 10 + 10 સાહેબ. ચર્ચા પત્ર લખશો તમે. આગળ મેં આની માહિતી આપી દીધી છે. 10 + 10 માર્ક્સ હશે સાહેબ. અને વ્યાકરણ 10 મુદ્દા પૂછવામાં આવશે. વ્યાકરણના 10 પોઈન્ટ હશે. 10 પોઈન્ટથી 2 માર્કનો 1 પોઈન્ટ 20 માર્ક આવશે. 6 માર્કનું 6 પ્રશ્ન ગ્રામરના હશે, 4 પ્રશ્ન વોકેબના હશે સાહેબ. આ બધું 100 માર્ક્સનું તમારું સંપૂર્ણ પેપર તમારે 150 મિનિટમાં પૂરું કરવાનું છે. જ્યારે અહીંયા તમારો પ્રશ્ન નંબર 1 છે, એમાં 7 પ્રશ્ન આવશે. 1 પ્રશ્ન 5 માર્કનો હશે. એમ 35 માર્કનું પહેલું પેપર હશે સાહેબ. બીજો પ્રશ્ન છે એમાં પણ 7 પ્રશ્ન હશે, પણ એક પ્રશ્નના 4 માર્ક હશે, એટલે કુલ 28 માર્ક થશે સાહેબ. ત્રીજા પ્રશ્નમાં તમને 11 પ્રશ્ન આપશે. એક પ્રશ્નના 2 માર્ક હશે. 11 દુને 22 માર્ક હશે સાહેબ. ચોથો પ્રશ્ન છે તમારો, એમાં તમને 15 પ્રશ્ન પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન 1 માર્કનો હશે. 15 માર્ક હશે. આ 100 માર્કનું તમારું પેપર 2 થઈ ગયું. કોઈ પણ વિષય હોય, બ્લુ પ્રિન્ટ આ મુજબની રહેશે. હવે અહીંયા ક્યાં ક્યાં તમારી લેખન શૈલી તમે અલગ અલગ જુદી જુદી તારવી શકો છો, રજૂ કરી શકો છો, એ જોતા શીખીએ આપણે. અને માર્ક્સથી કેટલો ફેર પડે છે એ તમને ખબર તો પડે જ છે. અક્ષરો સામાન્ય રીતે 3 પ્રકારના હોય સાહેબ. સારા હોય, મધ્યમસર હોય અને ખરાબ હોય. કેવા હોય? સારા, મધ્યમસર અને ખરાબ. તો જો તમારા અક્ષરો એટલીસ્ટ આવા હોવા જોઈએ. મધ્યમસર એટલે સારી રીતે વાંચી શકાય, સારી રીતે વાંચી શકાય તેવા. વિશેષ ખૂબ મરોડદાર હોવા જોઈએ, ખૂબ વળાંકવાળા હોય, ખૂબ મરોડદાર હોય. ઉપરની લીટીને અડાડવું કે નીચેની લીટીને. તો જ્યારે ગુજરાતી વર્ણનાત્મક હોય, જ્યારે ગુજરાતી વિષય તમે લખો છો તો ગુજરાતી ઉપરની લીટીને અડાડીને લખાય. નીચેની લીટીને શું હોય? તો કે સાહેબ નીચેની લીટીને ઇંગ્લિશ હોય. હિન્દી લખવું હોય તો એ સામાન્ય રીતે ઉપરની લીટીને અડાડીને લખાય. હવે અહીંયા ઘટના એવી બને કે સાહેબ હવે મારી આદત એવી છે કે હું તો નીચેની લીટીને અડાડીને જ લખું છું. તો હું તમને એવું કહું છું
હું પણ નીચેની લીટીને અડાડીને જ લખું છું. તો શું કરવાનું સાહેબ? તમારી આદત છે એમ જ લખશો, આદત બદલશો નહીં. હવે તમારે આવતા વર્ષે જે મુખ્ય પરીક્ષા લખવાની છે એના માટે અત્યારથી પ્રેક્ટિસ કરવી. આ મુખ્ય પરીક્ષા પછી તો ઉપરની લીટીને અડાડીને પ્રેક્ટિસ કરજો. રૂટીન આદત બની જાય પછી લખાય. નહીંતર શું થાય ખબર છે સાહેબ? પેપર લખવાની શરૂઆત કરી તમે, પહેલું પેજ છે એ તમે ઉપરની લીટીને અડાડીને લખી દીધું, ફલાણું ફલાણું કરતાં બીજા પેજની અંદર તમે પ્રવેશ્યા, તમારું મગજ છે એ ધ્યાન નહોતું રાખતું એટલે તમે નીચેની લીટીને અડાડીને લખ્યું તો શું થાય? પચરંગી પેપર થઈ જાય છે. એના કરતાં આપણી રૂટીન આદત હોય એ મુજબ લખાય છે. અક્ષર મધ્યમ સ્વરના હોવા જોઈએ. સારા હોય તો બહુ સારું, તો બહુ સારું, આનો લાભ થાય. ખરાબ હોય તો ખરેખર ખરાબ કહેવાય, તમારા માટે ખરાબ છે. ખરાબ એટલે કેવા સાહેબ? વાંચી ન શકાય તેવા. તમારું પેપર છે એ જો પેપર ચેકર વાંચી ન શકે તો સમજજો કે તમને નુકસાન થશે જ, સારા માર્ક્સ ન જ આવે. હવે છે પણ હું શું કરું? અરે અક્ષર સુધારશું, શું કરવું? અક્ષર નહીં સુધાર તો નુકસાન જશે જ દોસ્ત, અને એમાં કોઈનું નથી ચાલતું. એટલે અક્ષર સુધારવા શું કરવું પડે? તો જો તમને બધાને સૂચના આપું, તમારે અક્ષર સુધારવા હોય તો કેલિગ્રાફીનો કોર્સ આજે જ તમે 1 અઠવાડિયાનો કરી લ્યો. 3 દિવસનો કરી લેશો ને તમને કેલિગ્રાફીવાળા કે એ પ્રમાણે તમે 3 દિવસ ખાલી ઘૂંટ કરશો ને તો અક્ષર સુધરી જાય. પણ સુધારવાની દાનત હોવી જોઈએ. હું તો એમ કહું છું ક્યાંય જવાની જરૂર નથી. ખાલી કક્કો વણાકવાળો લખતા શીખો ને, ક, ખ, ગ, ઘ, ચ, છ, અરે મારે આખો કક્કો ન લખવાનો, તમારે લખવાનો છે. મારા અક્ષર મધ્યમ સ્વરના તો છે જ, ભલે સારા ના હોય પણ મધ્યમ સ્વરના ચોક્કસ છે. તો વણાકવાળા જ હોવા જોઈએ એવું જરૂર નથી. સારા હોય તો તમને 2 માર્કનો લાભ થવાની પૂરી શક્યતા છે. તમારા અક્ષર મધ્યમ સ્વરના છે તો તમને નુકસાન જરાય નથી જવાનું. પણ તમારા અક્ષર નબળા છે, ખરાબ છે, વાંચી ન શકાય એવા છે તો 100% નુકસાન જશે. સુધરી જજો, સુધારી નાખજો અક્ષર. પ્રેક્ટિસ કરજો. રોજ તમારે લખવાનું છે દોસ્તો, રોજ લખવાની પ્રેક્ટિસ કરો. સરસ મજાના અક્ષર કરો. ધીમે 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 સ્પીડ વધશે. મને ખબર છે કે ઘણા બધા મિત્રો એમ કહે છે કે સાહેબ સારા તો અક્ષર આવે છે પણ પછી ધીમે લખવું પડે છે. એટલે સારા અક્ષરે પહેલાં શરૂઆતમાં ધીમે ધીમે સારા અક્ષરે લખો, પછી ક્રમે ક્રમે તમે તમારી સ્પીડ વધારી શકશો. એટલે અક્ષરો બાબતે સ્પષ્ટતા થઈ ગઈ. તમારા અક્ષર એટલીસ્ટ એવા હોવા જોઈએ કે પેપર ચેકર વાંચી શકે. બરાબર ને? ચલો સાહેબ બીજા નંબરના પોઈન્ટ ઉપર જઈએ આપણે. બીજા નંબરે શું છે? લેખન શૈલી. સાહેબ તમે તમારું પેપર કેમ લખો છો આ ખૂબ અગત્યનું છે. લેખન શૈલીની અંદર શું આવે સાહેબ? તમે પેરેગ્રાફ, ફકરા કેમ પાડો છો? તમે સાહેબ સ્પેસિંગ એટલે 2 શબ્દો વચ્ચે જગ્યા કેવી રીતે છોડો છો? પછી સાહેબ આની અંદર એવું થાય લેખન શૈલીમાં તમારા જે શબ્દો છે, શબ્દો માફ કરજો, અહીંયા અક્ષરો લખવું પડે આપણે. અક્ષરોની સાઈઝ કેટલી છે? સાહેબ ઘણા બધા મિત્રો છે એ બહુ મોટા અક્ષરે લખે, ઘણા બધા હાવ કીડીને ટાંગા જેવડા નાના અક્ષરે લખે. એ નહીં, મધ્યમ સ્વરના અક્ષર હોય તો એ વધારે સારી બાબત કહેવાય. એટલે તમારા અક્ષરોની સાઈઝ કેવી છે સાહેબ? પછી તમે લખો છો એની અંદર તમે માની લો કે કંઈક હાઇલાઇટ કરવું છે. શું કરવું છે તમારે? કંઈક હાઇલાઇટ કરવું છે. તો હાઇલાઇટ કેમ કરો છો? હાઇલાઇટ કરો છો કે નહીં? સાહેબ તમે તમારા લખાણની અંદર ટેબલ, ચાર્ટ, પિક્ચર, ચાર્ટ એટલે ફ્લો ચાર્ટ એ કહી શકાય. માની લો કે કોઈ સમયના સંદર્ભમાં લખવું હોય તો ફ્લો ચાર્ટ, આ બધાનો ઉપયોગ કરો છો કે નહીં? આવું બધું કરશો તો શું થશે ખબર છે? ઓલી હમણાં વાત કરી હતી ને કે કંટાળો દૂર કરી શકાય. આ કંટાળો દૂર કરવા માટેના સાધનો છે. આનાથી તમે તમારા પેપર ચેકરનો કંટાળો દૂર કરી શકો છો. અને કંટાળો દૂર કરી લ્યો એટલે તમારું કલ્યાણ થઈ ગયું. રાજા ગાદી ઉપર બેઠો હોય, આખી ભરી સભા હોય, અને પછી રાજાને કોઈક રીઝવે જઈને પછી એક સરસ મજાનો ગાયક હોય, મસ્ત ભજન ગાય, ગીત ગાય, રાજાના વખાણ થતા હોય એવું કંઈક ગીત ગાય તો રાજા ખુશ થાય. એટલે શું કહે? બોલ બોલ, શું જોઈએ તારે? બોલ. સાહેબ 20માંથી 19 માર્ક આપી દો ને, આપણું કામ થઈ ગયું. અને એના માટે આ ગીત ગાવાની વ્યવસ્થા છે. આ લેખન શૈલી કહેવાય છે. લેખન શૈલી કઈ કઈ પ્રકારની હોય હું તમને થોડુંક બતાવવા માટે લઈ આવ્યો છું. માની લો કે તમે કોઈ પણ પુસ્તક લઈ લો, પ્રિન્ટેડ કોઈ પણ પુસ્તક લેવાનું. મારા હાથમાં અત્યારે વિજ્ઞાનનું ધોરણ 8નું પુસ્તક છે. સાહેબ હું પુસ્તક ખોલું છું, એની અંદર ફકરા આપ્યા હોય. જો આ એક પેજ ખોલ્યું મેં, એમાં 4-5 જગ્યાએ ફકરા છે. તમે તમારા હાથમાં કોઈ પણ પુસ્તક લઈ લો, ચાલશે. કોઈ પણ સરકારી પુસ્તક કોઈ પણ લઈ લો, પ્રિન્ટેડ કોઈ પણ પુસ્તક લઈ લો દોસ્તો. એમાં એક સ્ટાઇલ હોય, એક સ્ટાઇલ. જો અહીંથી
આ એક ટેબ છોડ્યું છે, એક ટેબ, એક સાથે 5 સ્પેસ જેટલી જગ્યા છોડી છે. પહેલા ફકરામાં એવું છે, બીજા ફકરામાં એવું છે, પછી આ બાજુ આવી જાવ સાહેબ ત્રીજો ફકરો પડે છે, અહીંયા સાહેબ ચોથો ફકરો પડે છે, અહીંયા પાંચમો છે, અહીંયા છઠ્ઠો છે, અહીંયા સાતમો છે. આ 2 પેજમાં 8 જગ્યાએ ફકરા પડ્યા. કેટલી જગ્યાએ? 8 જગ્યાએ. 8 જગ્યાએ સાહેબ ફકરો જે પહેલો શરૂ થાય ને ત્યાં સ્પેસિંગ ઇક્વલ છે. જોયું? આ વસ્તુ છે. આ એકમાં નહીં સાહેબ, અમુક એમ કે સાહેબ આ તો પણ સરકારી પુસ્તક છે. લ્યો સરકારી નહીં, બસ આ ખાનગી પુસ્તક લાવ્યો. ઇંગ્લિશ ગ્રામર, આ ઇંગ્લિશ ગ્રામર મહેશ હાજુલિયા નોબલ ક્લાસીસ આવું આની ઉપર લખ્યું છે. આ ઇંગ્લિશ ગ્રામર 1999નું છે. મેં વર્ષ 2000માં મારા ટ્યુશન ક્લાસ શરૂ કર્યા ને ત્યારે મારી પાસે આવી અલગ અલગ 17 પ્રકારની ગ્રામરની બુક હતી. મને જે પબ્લિકેશનની મળે ને બધી લઈ આવતો, પછી બધી વાંચવાની, બધીમાંથી મને કંઈક ને કંઈક મળે. હા, બધીમાંથી મને કંઈક ને કંઈક મળે. આ ત્યારનું જ 7 મે 2007નું એક ન્યૂઝપેપરનું કટિંગ આની અંદર મૂક્યું છે મેં. અને ત્યારે હું છોકરાઓને કહેતો કે ભવિષ્યમાં ઉડતી કાર આવશે. ત્યારે છોકરા સાચું ન માનતા ને તો આ કટિંગ એમને બતાવવા માટે રાખતો. તો મારે તમને અહીંયા આપણે કટિંગ ને એ બધું તો નથી જોવાનું. અહીંયા આપણે પેરેગ્રાફ જ્યાં પડતા હોય ને સ્પેસિંગ જ્યાં હોય ને એ જોવું છે. એટલે આમાં ક્યાંક નિબંધ લેખન કે એવું કંઈક હોય, પત્ર લેખન કે એવું કંઈક, તો ત્યાં વધારે મજા આવે આપણને. તો આપણે ત્યાં વયા જઈએ. જો દાખલા તરીકે આ એક પેજ એવું આવ્યું, અમે એક સાથે 6 એક પેરેગ્રાફ પડ્યા. હું તમારી નજીક લાવું તો તમને વધારે દેખાશે. દેખાય છે? પણ મારે તમને બતાવવું આ છે દોસ્તો અહીંયા કે અહીંયા સ્પેસિંગ 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 સાહેબ પેરેગ્રાફ પડે ને એટલે ઇક્વલ સ્પેસથી જ પડે. આ ટેકનિક ડેવલપ કરવી પડશે, ન હોય તો. બરાબર? હજી ત્રીજી બુક જોવી છે? લો ત્રીજી બુક લાવ્યો. હા સાહેબ, સરકારી લેખન વ્યવહારમાં ગુજરાતી માર્ગદર્શિકા. સાહેબ કેમ લખવાનું હોય ને ગુજરાતી એના માટેનું પુસ્તક. બોલો જો આ એની પ્રસ્તાવના. પ્રથમ સંવર્ધિત આવૃત્તિનું આમુખ સાહેબ પેરેગ્રાફ 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 4 જગ્યાએ પાડ્યો છે. બીજા પેજ ઉપર આવી જાવ સાહેબ પેરેગ્રાફ પેરેગ્રાફ. આખી બુકની અંદર એક જ ડિઝાઇનમાં પેરેગ્રાફ હોય, સ્પેસિંગ ઇક્વલ જ હોય. તમારું આખું પેપર, તમારું પેપર 1 હોય કે પેપર 2 હોય, આખા પેપરમાં સ્પેસિંગ સ્ટાઇલ હોવી જોઈએ. એને લેખન શૈલી કહેવાય. શું હોવું જોઈએ? સ્પેસિંગ સ્ટાઇલ. હું તમને એક નમૂનો બતાવું. ચલો, મેં તમને ગઈકાલે કીધું હતું કે પરમ દિવસે કીધું હતું કે તમને મારું પેપર બતાવશે એવું કીધું હતું ને. આ પેપર છે, જુઓ દોસ્તો. આ મારું ઇંગ્લિશનું પેપર છે, આ ગુજરાતીનું પેપર છે. તમારે વાંચવું હોય તો તમે વાંચી શકશો. તમે કદાચ અમુક મિત્રોએ તો વાંચી પણ લીધું હશે. તો આ ગુજરાતીનું પેપર છે. મારા 200માંથી 131 માર્ક હતા જે તે સમયે. 2016માં મેં મુખ્ય પરીક્ષા લખી હતી. એમાં કદાચ તારીખ આપેલી હશે તો તમને ખબર પણ પડશે. 11/9/2016ના રોજ આ પેપર લખવામાં આવ્યું હતું. હવે જો આ મારા અક્ષરો એટલા બધા સારા નથી પણ વાંચી શકાય એવા છે. જો હવે મેં અહીંયા મારો પેરેગ્રાફ છે, જો અમે ડબલ સ્પેસ રાખી જોઈ તો મારું આખું પેપર ચેક કરશો ને તો મારા લગભગ તમામ પેરેગ્રાફ છે એ આટલી ડિસ્ટન્સ જ પડતા છે. જો આ પહેલો પેરેગ્રાફ છે ને, હવે ઉપર મેં નિબંધ લખ્યો તો મને ખબર પણ નથી. 3જા નંબર ઉપર એટલે આતંકવાદ દુનિયાની સળગતી સમસ્યા, આના ઉપર નિબંધ લખ્યો હતો. અને આ નિબંધો લખાણા હોય ને બધા, તમારે પેપર ચેક કરવાનું મજા આવશે. તમને પત્ર બિલકુલ આમ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં કોઈ કે લખીને તમને આપ્યો ને એવો તમને નિબંધ ન લખે તો મને કહેજો. જોજો આપણી પ્રસ્તાવના કેવી હતી. આધુનિક વિશ્વ જાણે કે ભયના ઓથાર ઉપર ઊભું છે. ક્યારે અને ક્યાં આતંકવાદી હુમલો થાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પહેલાં તો માત્ર ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં જ આ પ્રવૃત્તિ જોવા મળતી. ત્યારબાદ સોમાલિયામાં આતંકે દેખા દીધી અને હાલ તો દુનિયાનો એક પણ દેશ આતંકવાદ પ્રૂફ નથી. ખુદ અમેરિકા અને રશિયા જેવી મહાસત્તા, અરે દુનિયાનો સૌથી ઉદારમતવાદી દેશ ફ્રાન્સ, નવજાગૃતિનું પારણું ઇટાલી પણ આ ભયંકર કૃત્યથી વેગળું રહી શક્યું નથી. એક સમય હતો જ્યારે લોકો સત્તા સ્થાપવા માટે ચોક્કસ લડતા, પરંતુ તે લડાઈઓ યુદ્ધો માત્ર ને માત્ર રણમેદાનમાં જ થતા. જ્યારે આજે તો વિશ્વનો દરેક ખૂણો જાણે કે રણમેદાન બનીને રહી ગયો છે. કોણ છે આ ભયંકર આતંકવાદ માટે જવાબદાર? ચલો જોઈએ. પછી આ તમારી પ્રસ્તાવના હતી. આતંકવાદ સુધી લઈ આવ્યા આપણે સાહેબ. પછી આ બધું વાંચજો, તમને મજા આવશે. પણ મારે તમને પેરેગ્રાફ કેમ પડ્યા છે એ જ બતાવું જ મારે. અને આ લખવાની સ્ટાઇલ અહીંયા જુઓ, અહીંયા હું સ્પેસિંગ મૂકું છું સાહેબ. તમારે આવી સ્પેસિંગ મૂકવાની છે સાહેબ. તમને આવી હાર્ડ કોપી મળશે. આ તમારું પેપર છે માની લ્યો કે, તો દોસ્તો અહીંયા એક લાઇનિંગ હશે અને આ તમે પેજ ફેરવો ને એટલે અંદર પણ એક લાઇનિંગ હોય, આમ પણ એક લાઇનિંગ હોય. તો શું કરવાનું સાહેબ? તમારા પેપરને તમારે લાઇનિંગથી એક ડિસ્ટન્સ એકવાર આમ બેન્ડ કરી દેવાનું. આખું બેન્ડ કરી દો પેપર. એટલે આ કાલ્પનિક લાઈન, ત્યાં કાલ્પનિક રેખા ઊભી થઈ ગઈ. પછી એને અનબેન્ડ કરી દો. હવે તમે જેટલી વાર આ બાજુનું પેજ
તમને ખબર પડી ગઈ કે તમારે અહીંયા સ્પેસિંગ ઓટોમેટિક થઈ ગયું. તમારે સાહેબ પાછળના પેજમાં તમારે સ્પેસિંગ કરવું છે તો એકવાર એને આવી રીતે બેન્ડ કરીને અનબેન્ડ કરી દો અને પછી લખવાનું શરૂ કરો તો ક્યાંથી પાછું વળવાનું ને એ તમને ખબર પડી જાય. મારા પેપરના કોઈ પણ પેજ ઉપર તમે જશો, કોઈ પણ પેજ ઉપર જો તો આ જે લાઈન છે ને હું અહીંયા અડાડીને નહીં લખું, અહીંયાથી અલગ લખીશ. અલગ લખીશ એનો શું પ્રભાવ પડે તમને બતાવું છું. આ અલગ લખ્યું આપણે એનો શું પ્રભાવ પડે. તો તમારો પ્રશ્ન જે આવશે ને પ્રિન્ટેડ પ્રશ્ન હશે ને એ લાઈનથી અડીને હશે. જો આ નિબંધ આપણો પૂરો થઈ ગયો. જો પ્રિન્ટેડ પ્રશ્નો જે બધા લાઈનને અડીને છે તો એને પ્રશ્ન અલગ દેખાય, આપણા જવાબ અલગ દેખાય. જો ડિસ્ટન્સ ઇક્વલ આપ્યું હશે મેં, જ્યાં જ્યાં મારા પેરેગ્રાફ કોઈ પણ જોશો તમે તો પેરેગ્રાફ પડે એટલે ડિસ્ટન્સ ઇક્વલ હશે, પેરેગ્રાફ પડે એટલે ડિસ્ટન્સ ઇક્વલ હશે. આ મારું મુખ્ય પરીક્ષાનું પેપર છે. પેરેગ્રાફમાં ડિસ્ટન્સ ઇક્વલ હશે. હા, તો તમે આ સ્ટાઇલમાં લખશો. પછી અહીંયા મેં તમને આ બતાવ્યું સ્પેસિંગ છે દોસ્તો. હું જોજો મુખ્ય પરીક્ષાનું પેપર છે તો અહીંયા આ લાઈનમાં એક કાલ્પનિક થોડીક સ્પેસ મેં મૂકી દીધી છે છેક સુધી. તો એનાથી શું થશે ખબર છે, પેપર ચેક કરતો તમારા પેપરને ચેક કરવા આવે ને એટલે કંઈક અલગ દેખાશે. પેપર 2માં એવું કરવાનું દોસ્તો. આપણે પ્રશ્ન છે એ અહીંયા લાઈનને અડાડીને લખવાનો, પ્રશ્ન અહીંયા લાઈનને અડાડીને લખવાનો, પ્રશ્ન લાઈનને અડાડીને લખો, જવાબની અંદર સ્પેસિંગ રાખો, થોડીક આમી લાઈન છોડતા જાઓ. પછી જો મેં એક જ પેનથી આ હાઇલાઇટ કર્યું છે. હાઇલાઇટ કરવા માટે 2 પેન તો વાપરવા નથી દેતા આપણને મુખ્ય પરીક્ષામાં. કાં કાળી વાપરો ને કાં વાદળી વાપરો. તો સાહેબ આવી રીતે હાઇલાઇટ કરાય. બીજી રીતે હમણાં હાઇલાઇટ કરવાની હું તમને શીખડાવું છું. સાહેબ તમારે હાઇલાઇટ કેમ કરવું છે. સ્પેસિંગ એ જનરલી આપણી એક સ્ટાઇલ હોય, એક જ સ્ટાઇલમાં બધું તમને ઇક્વલ સ્પેસિંગ દેખાશે. બહુ વધારે પડતું હોય તોય તકલીફ પડે, ઓછું હોય તો પણ તકલીફ પડે. હા, તો તમારું સ્પેસિંગ એ પ્રકારનું હોવું જોઈએ. એકાદ પ્રશ્નમાં કદાચ મારે પ્રશ્ન સમજવામાં ભૂલ થઈ હશે અથવા પેપર ચેકરને કદાચ મેં લખ્યું નહીં સમજાણું હોય તો મને એકાદ પ્રશ્નમાં તો 10માંથી 1 જ માર્ક આપ્યો છે. તમે પેપર જોશો તો તમને ખ્યાલ આવશે. પણ મારે જે તમને બતાવવું છે એ તમને અહીંયા ખ્યાલ આવે કે જે સ્પેસિંગ સમજાઈ ગઈ. આ સ્પેસિંગનો વિશેષ લાભ હોય. હા, ચલો આપણે પીપીટીમાં પાછા આવી જઈએ. આવી રીતે અહીંયા મારી પાસે બીજું પેપર એ છે. તમારે જોવું હોય તો મારું એક ઇંગ્લિશનું પેપર પણ અહીંયા છે અને તમને એપ્લિકેશનમાં આપ્યું છે દોસ્તો. હા, આ 1890 હતું. ઇંગ્લિશમાં 100માંથી 66 માર્ક હતા. 100 માર્કનું પેપર હતું. મને સંતોષ નહોતો, મારે 70 ઉપર આવવો જોઈએ હું બિલકુલ માનતો હતો. પણ હું માનું એમ મને માર્ક્સ આપે નહીં ને. તમારી સાથે પણ આવું થઈ શકે છે. હા, તો જો અહીંયા આ સ્પેસિંગ છે. મેં એમાંથી ડી લખ્યો છે, મેજર ચેલેન્જીસ ફેસ્ડ બાય ઇન્ડિયા ઇન ઇટ્સ પાર્ટ ટુ પ્રોસ્પેરિટી. તો આ સ્પેસિંગ છે. એ બધું વાંચજો. કોઈને ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો વાંચવો હોય તો વાંચજો. જનરલી મારા પેરેગ્રાફ છે એ બધા ઇક્વલ સ્પેસથી પડ્યા હશે. તો એનાથી શું થાય ખબર છે, પેપર ચેકરને તમારું પેપર છે એ સરસ લાગે, સુઘડ લાગે. આ લખવાની સ્ટાઇલ છે. જો આમાં મેં સ્પેસ છોડી જોઈ તો એ સ્પેસ તમે બીજાનું પેપર જોશો તો આવી રીતે સ્પેસ નહીં છોડી. એટલે તમે કંઈક એવું હટકે કરો. તમે વિચારો તમે એવું શું હટકે કરી શકો છો. અમે તમને થોડા આઈડિયા આપ્યા. તો એનાથી તમે તમારા પેપરને ડિસ્ક્રાઇબ કરવાની, લખવાની સ્ટાઇલ કંઈક બીજા કરતાં અલગ કરો તો આપણને બીજા કરતાં અડધો માર્ક, 1 માર્ક બિલકુલ પ્રશ્ન દીઠ વધારે મળી શકે છે. હા, હવે સાહેબ હું તમને એક લખીને બતાવું, સેમ્પલ તરીકે હું લખીને બતાવું. લેખન શૈલીમાં તમને થોડુંક લખીને બતાવું. દાખલા તરીકે તમારે લખવું છે સાહેબ, તમારો પ્રશ્ન છે, આ તમારો પ્રશ્ન છે. પેપર 2ની અંદર તમને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ ભારતમાં જોવા મળતી જમીનો અંગે વિગતવાર નોંધ લખો. અને કેટલા માર્કનો પ્રશ્ન સાહેબ આ? તો કે 5 માર્કનો પ્રશ્ન છે. કેટલા માર્કનો છે? 5 માર્કનો છે. તમારા 7 પ્રશ્ન 5 માર્કના આવે ને એમાં પ્રશ્ન આવો પૂછ્યો. હવે તમારે જવાબ લખવો છે સાહેબ. તો હવે જવાબ તમે લખવાનો શરૂ કરો છો એટલે પહેલાં સ્પેસિંગ સાહેબ, સ્પેસિંગ. પેરેગ્રાફ પહેલો પડવો છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીનો જોવા મળે છે. જમીનોની વિવિધતા. હવે અહીંથી આપણે નક્કી કર્યું કે ઉપર પ્રશ્ન લખ્યો છે તો હું સ્પેસ છોડીશ. ભારતની આબોહવાને આભારી છે, ભૂગોળને આભારી છે.
શબ્દોને ન ઓળખતા હો, હું આ પ્રશ્ન કંઈ વિચારીને નથી આવ્યો, પણ હું જસ્ટ તમને સમજાવું છું ખાલી. હવે મારે માની લ્યો કે અલગ અલગ પ્રકારની જમીનો વિશે લખવું છે. મારે પહેલા પ્રકારની જમીન લખવી છે. મેં કલર બદલાયો, કલર નથી બદલાવો, ચલો લાલ કલરથી જ લખવું છે ને અલગ પાડવું છે સાહેબ. તો તમે અહીંયા લખ્યું કાળી જમીન, તો જે પ્રકાર લખો ને એ આગળથી લખવાનો સાહેબ. કાળી જમીન સાહેબ. બીજું લખ્યું તમે રાતી જમીન, રાતી એટલે લાલ સાહેબ. ત્રીજી તમે લખી કેવી? કાંપવાળી જમીન, કાંપની જમીન. હવે સાહેબ આ બધાના તમે જવાબ લખવાના શરૂ કરો છો એટલે ફરી પાછો સ્પેસિંગ સાહેબ. કાળી જમીનમાં 100% વસ્તુઓનું પ્રમાણ વધારે હોવાથી તે કલરમાં, રંગમાં, અહીંથી પાછું ઉડી જવાનું, કાળી છે તે રેગુર કે કપાસની જમીનના નામે પણ ઓળખાય છે. 100% લખી નાખ્યું તમે, અહીંથી પાછા વળો છો. હવે તમારે આને અલગ પાડવી છે સાહેબ, તો અંડરલાઈન કરી દો એટલે અલગ પડી ગયું સાહેબ. આ તમારું ટાઇટલ પેપર છે, ખબર પડી જાય કાળી જમીન લખી છે સાહેબ. એવી રીતે નહીં, મારે અલગ રીતે અલગ પાડવું છે તો સાહેબ રાતી જમીન 2 વખત ખાલી ઘૂંટી નાખો, પછી ફરીથી લખી નાખો રાતી જમીન. એક બીજો આઈડિયા પણ આપું, નવી ટેકનિક પણ આપું સાહેબ. તમે એક જ કલરની 2 પેન લઈને જાઓ સાહેબ. એક ડાર્ક કલરની, એક ડાર્ક પેન લઈને જવાની, ડાર્ક ખાટી ડાર્ક બ્લુ લીધી એક, અને એક તમારી રૂટીન. એક કેવી હોય સાહેબ? રૂટીન બ્લુ હોય. રૂટીન બ્લુથી બધું લખવાનું, ડાર્ક બ્લુથી ટાઇટલ આપવાનું સાહેબ. ટાઇટલ ઓટોમેટિકલી અલગ પડી જશે. કાં તો એને નીચે અંડરલાઈન કરો સાહેબ. એક જ પેન લઈ ગયા, ભૂલ થઈ ગઈ, 2 પેન ન લઈ ગયા તમે, ડાર્ક લાઇટ નથી લઈ ગયા, 2 શેડ ન લઈ ગયા. તો 2 શેડ ન લઈ ગયા હોય તો સાહેબ એક જ શેડની લઈ ગયા હોય તો એક વખત ઘૂંટી નાખો, 2 વખત ઘૂંટી નાખો. બોલો રાતી જમીન તમને અલગ દેખાય છે હા કે ના? તો આને લેખન શૈલી કહેવાય કે એ પેપર ચેકર છે ને ખબર પડે કાળી જમીન, રાતી જમીન, કાંપની જમીન લખ્યું એને, પછી કાંપની જમીનના તમે પેરેગ્રાફ પાડો સાહેબ. પેરેગ્રાફ આ જ લાઈનમાં આવે બધે સાહેબ, અહીંથી જ પાછું વળવાનું થાય. એટલે તમારા ટાઇટલ છે ને એ ઓટોમેટિકલી અલગ પડે. બોલો કેવી મજા આવે પેપર ચેકરને પેપર ચેક કરવાની, તમારે લખવાની મજા આવે. પછી માની લો કે તમારે રાતી જમીનમાં પોઈન્ટ લખવા છે અથવા કાંપની જમીનમાં પોઈન્ટ આવે સાહેબ, ખદર અને બાંગર. તો 2 પ્રકારની હોય, ખદર અને બાંગર. પછી તમારે સાહેબ ખદર વિશે લખવું છે તો અહીંયા ખદર લખીને 2 પોઈન્ટ પાડીને લખો, પણ એ આની આગળ નહીં લઈ જવાનો. મુખ્ય પોઈન્ટ આપણો છે ને, પેટા પોઈન્ટ એની અંદર રહેવો છે. અથવા તો અહીંયા તમે લખી દો ને ખદર છે ને કહેવાય, બાંગર છે ને કહેવાય. તો એને જો કાંપની જમીન 2 પ્રકારની હોય, ખદર અને બાંગર. ખદર એટલે સાહેબ નવા કાંપની જમીન, બાંગર એટલે સાહેબ જૂના કાંપની જમીન. આવું લખી દો તો આ બધી વસ્તુ છે ને એ તમને બીજા કરતાં અલગ પાડશે. અને સાહેબ એકવાર બીજા કરતાં અલગ પડી ગયા પછી તમારા માર્ક્સ બીજા કરતાં સારા હોય છે. એક જ વસ્તુ છે સાહેબ, મુખ્ય પરીક્ષામાં એક જ વસ્તુ કામ કરે છે, તમારા હેન્ડરાઇટિંગ પહેલાં એવરેજ હોવા જોઈએ, એટલીસ્ટ એવરેજ હોવા જોઈએ. સારા હોય તો ભગવાન માતાજીની મહેરબાની છે. અને તમે લખેલું પેપર છે બીજા કરતાં કંઈક અલગ રીતે લખાયેલું હોવું જોઈએ. હેન્ડરાઇટિંગ સારા હોય પણ પેપર લખવાની સ્ટાઇલ સારી ના હોય તો લાભ વિશેષ થાય એવું માની નહીં લેવાનું. પણ તમારા હેન્ડરાઇટિંગ સારા હોય એની સાથે સાથે તમારી લેખન શૈલી પણ ખૂબ સારી હોય તો બહુ મજા આવે, બહુ વધારે માર્ક્સ આવે. હા ચાલો, ખબર પડી લેખન શૈલીમાં. તો લેખન શૈલીથી આપણે થોડા આગળ જઈએ સાહેબ. બીજું શું હોય સાહેબ? ટાઇટલ કેવી રીતે આપવા. તો હવે તમને સમજાઈ ગયું સાહેબ ટાઇટલ આપવા માટે શું કરવાનું સાહેબ? એક જ કલરની 2 પેન લઈ જવાની, 2 શેડમાં લઈ જવાની સાહેબ. એક ડાર્ક શેડ અને એક લાઇટ શેડ અથવા એવરેજ શેડ. ડાર્ક શેડથી સાહેબ ટાઇટલ આપવાના, લાઇટ શેડથી તમારું રૂટીન લખવાનું. અથવા બીજી કઈ ટેકનિક થઈ શકે સાહેબ? તમે અંડરલાઈન કરી દો, જે તે શબ્દની નીચે અંડરલાઈન કરી દો, 2 સીધી અંડરલાઈન, તમને જે અનુકૂળ લાગતું હોય અંડરલાઈન કરી દો સાહેબ. ત્રીજું સાહેબ, એકની એક પેન જ તમે વાપરો છો તો તમારું ટાઇટલ છે એને પ્રશ્ન છે. માની લો કે તમને 5 માર્કનો પ્રશ્ન પૂછ્યો તો તમારો આખો પ્રશ્ન લખો. આપણે લખવાનું નહીં લખવાનું એવું નહીં કરવાનું. તમને પ્રિન્ટેડ નહીં આપે, જીપીએસસીના પેપરમાં પ્રિન્ટેડ પ્રશ્ન આવે, તમે પ્રશ્ન લખો કંઈ વાંધો નહીં, એમાં સાહેબ અડધી સેકન્ડ જાય. પણ એ અડધી સેકન્ડના કારણે બીજા કરતાં તમારું પેપર અલગ લાગે. તમે ઉપર પ્રશ્ન લખો ને પછી નીચે જવાબ લખવાનો શરૂ કર્યો, પ્રશ્ન તમારો અલગ તરી આવ્યો, જવાબ અલગ તરી આવ્યો, જવાબની અંદર પોઈન્ટ અલગ તરી આવે, તમારું પેપર બીજા કરતાં વિશેષ લાગે, વિશિષ્ટ લાગે, અલગ પડે એવું લાગે. અને the paper that breaks the monotony of paper checker will get more marks. તો તમારું પેપર એવું છે જે પેપર ચેકરની મોનોટોની, એનો કંટાળો છે એને બ્રેક કરે છે, એને બ્રેક કરે સાહેબ.
એટલે એને ચા પીધી હોય ને પેપર ચેક કરતો હોય ને એને જેવું લાગે, હા સાહેબ કંટાળ્યો હોય, હાંજે જતો હોય ને એને છેલ્લે આવું પેપર જોવા મળી જાય ને તો એને 1 સેકન્ડ વિચાર આવે ખરો કે આને વધારે માર્ક આપવું એમ, તો હું આપી દે વધારે માર્કમાં, 1 માર્ક વધારે આપી દે, 2 માર્ક વધારે આપી દે, મોજ આવી જાય તમને ભાઈ. હા, એટલે આ ટાઇટલ આપવાની વાત થઈ ગઈ દોસ્તો. તમને સમજાઈ ગયું, પણ તમે ટાઇટલ કેમ આપશો સાહેબ? ચેરાચેરનો બીજો મતલબ સાહેબ, આ બધા સમાનાર્થી શબ્દ છે. ચેરાચેર, ચેકમ ચેકા, છેકા છેક, છેકમ છેક, આને છેકવું કહેવાય. છેકવું એટલે આને છેક્યું કહેવાય સાહેબ. ચેકવું એટલે સાહેબ, ચેકવું એટલે સાહેબ ચેક એવું નહીં, ચેકવું એટલે લખેલા ઉપર લીટી મારો એને ચેકવું કહેવાય. પણ અમુક તો એવી રીતે ચેકે ને, એવી રીતે ચેકે ને કે તમે જોઈ જ રહો. અમુક સાહેબ અમુકની ચેકવાની સ્ટાઇલ આવી હોય તો આ બધી સ્ટાઇલ સારી નથી. આ સ્ટાઇલ બંને સારી કહેવાય. જો હું એવું નથી કહેતો કે જે લખતા હોય, તમે લખો તો તમારે બધાને છેકવું પડે છે. છેકવું જ મૂળ શબ્દ છે. ચેકવું બોલશો તોય ચાલશે, પણ ચેક ચાક નામનો શબ્દ ગુજરાતીમાં નથી. ચેક, ધેર ઇઝ નો ચેક ચાક, ધેર ઇઝ નો ચેક ચાક, ધેર ઇઝ ચેક ચાક. છેકમ છેકા, ચેકમ ચેકા, ચેરા ચેર, હા આવું કહેવાય. તો તમારે લખતા લખતા મિત્રો દરેક ઉમેદવારને લખતા લખતા ચેકવાની ઘટના ઊભી થશે. તો એવા સંજોગોમાં શું કરવાનું સાહેબ? એવા સંજોગો ઊભા થાય સાહેબ, મારે સંજોગો નહોતું લખવાનું તો એની ઉપર ખાલી 1 લીટી કરવાની. અને મને ખબર જ છે કે તમારે આવી આદત નથી, બોલો છે એ બધા બહુ મજાની વસ્તુ છે તો દોસ્ત નથી તો આવી આદત ડેવલપ કરી શકાય. હજી તમારી પાસે જેટલો સમય છે એટલા સમયમાં રોજ લખો છો, અને લખતા લખતા જ્યારે તમારે કેન્સલ કરવાનું આવે ત્યારે એક આદત પાડવાની, કાં તો આવી આડી લીટી કરો, કાં તો આવી વચ્ચે લીટી કરો. હવે આવું લખેલું હશે ને, તમે પેપર ચેક કરો, વાંચતો ત્યાં પહોંચશે ને એટલે ખબર પડશે કે આ ભાઈએ આ શબ્દ નથી લખ્યો, એની ઉપર લીટી કરી છે. પણ તમે આવી રીતે ચેકમ ચેક કરી હશે તો શું થાય ખબર છે? પેપર ચેકર પેપર ખોલે તમારું, આમ કરીને આમ પેજ ખોલે ને, આ બધા ફૂલડા વેરેલા હોય, આ બધા ફૂલડા છે, એ સીધા ધ્યાનમાં આવી જાય ને ખબર પડી જાય કે આને યાર લખતા નથી આવડતું, આને લખતા નથી જ આવડતું, ચેક ચાક તો એને થઈ છે, પણ આને દેખાય એવી ચેક ચાક કરી છે. સાહેબ તમે કોઈકના પ્રવેશ દ્વારની અંદર, ઘરની અંદર પ્રવેશો અને તમને સીધી જ ગંદકી દેખાય, અને સીધી ગંદકી દેખાય તો એ ગંદકીવાળું ઘર તમને નહીં ગમે દોસ્તો. હવે માની લો કે ક્ષતિ છે, આ જ પ્રકારની ક્ષતિ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, પણ તમે ઘરની અંદર પ્રવેશ્યા અને તરત તમારા નજરમાં ન આવી, તમે અંદર ગયા ને પછી ખબર પડી કે આ દિવાલમાં ક્યાંક ક્રેક છે, પણ એ ક્રેકને ધ્યાનમાં ન આવે એવી રીતે હાઈડ કરી દીધી છે, તો તમને માણસ હોશિયાર લાગશે, તમને એ વસ્તુ અપ્રિય નહીં થાય. જ્યારે આવી રીતે હશે તો અપ્રિય થશે, તો આ નથી કરવાનું. આદત બદલવી પડશે અને તમે બદલશો, મને વિશ્વાસ છે, બરાબર ને? કારણ કે આ બધું તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને એક જ દિવસમાં 2 પેપર લખશો, એક જ દિવસે 2 પેપર. સાહેબ પહેલું પેપર તમારું 10:30 શરૂ થશે, 10:30 થી 1 વાગ્યા સુધીનું હશે. બીજું પેપર તમારું સાહેબ 3 વાગે શરૂ થશે, 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમે તમારો પેપર 2 તમારા વિષયનું પેપર લખશો. અહીંયા તમે ગુજરાતી વર્ણનાત્મક 1લા નંબરનું પેપર કહેવાય, એને પેપર 1 કહેશું, આ લખશો. તો આવી નાની નાની બાબતો છે. જો આ બધું તો મારા મગજમાં છે એટલે મેં તમને કહી દીધું, પણ આ બધું તમારા મગજમાં આવવું જોઈએ, કારણ કે પેપર તમારે લખવા જવાનું ને. તમારી બદલે હું પેપર લખું તો ચાલવાનું નથી. જો ચાલતું હોય તો કેવી મજા આવે, તો બધા એમ જ કે સાહેબ અમારા બદલે ગુજરાતી લખી આવો. અને આ ઈશ્વરે છે ને અમુક વસ્તુ બહુ આયોજનપૂર્વક ગોઠવેલી છે. મારું મગજ છે એ તમારા મગજમાં ફિટ થાય જ નહીં. મારા ઘરનું સીપીયુ છે એની અંદર જે હાર્ડ ડ્રાઈવ છે એ તમારા ઘરે લઈ જઈને તમારા સીપીયુના હાર્ડ ડ્રાઈવમાં લગાવી તો લગાવી શકાય. મારા ઘરે કામ કરે એવું જ તમારા ઘરે કામ કરે. હું તમારા ઘરે આવી જાઉં તો હું મારા ઘરે કરું એવું જ તમારા ઘરે કામ કરું. પણ મારા મગજમાં એવું ન થાય કે સાહેબ જમણા કાનની પાછળ લગાવો પેન ડ્રાઈવ, આપો કમાન્ડ ગુજરાતી વર્ણનાત્મક, કરો કોપી, પેન ડ્રાઈવ કાઢો, તમારા ડાબા કાનની પાછળ સ્લોટ હોય પેન ડ્રાઈવનો લગાવી દો સાહેબ, મારો પેસ્ટ કામ કરતું થઈ જાય તમારું મશીન. એવું નથી. આ મશીનને જાતે ટ્રેન કરવું પડે, અને તમારી પાસે તમને સરસ મજાનું માર્ગદર્શન આપે એવા કોઈ માર્ગદર્શક હોય તો થોડાક માર્ક્સ વધારે આવી શકે છે. અહીંયા તમારો એક માર્ક ખૂબ જ અગત્યનો છે, એ તમે બધા મિત્રો જાણો છો. આવી બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમે ચોક્કસ સારા માર્ક્સ મેળવી શકશો, બરાબર ને? આ સારા માર્ક્સ મેળવવાની
પેટર્ન છે સાહેબ. આવું કરશો તો વધારે સારા માર્ક્સ આવશે સાહેબ. શબ્દ મર્યાદા ધ્યાનમાં રાખવાની છે સાહેબ. તમને સૂચના આપી હોય સાહેબ, સૂચના સમજતા પણ ખાસ શીખવી પડે. સૂચનાને સમજો પહેલાં. સૂચનામાં તમને એવી સૂચના આપી હોય, મેં તમને ગઈકાલે કીધું હતું સાહેબ કે નિબંધ તમને એમ કીધો હોય કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને ગાંધીજીના વિચારો, વિશ્લેષણાત્મક નોંધ લખો અને પછી તમે ખાલી ગાંધીજીના વિચારો ઉપર તમારો આખો નિબંધ લખી નાખો તો જરાય ચાલે નહીં. તમે સૂચનાને સમજ્યા નથી. અને શબ્દ મર્યાદાની બીજી વાત કીધું, સૌથી પહેલાં તો આ તમારી સૂચના કોઈ પણ પ્રશ્ન માટે, વર્ણનાત્મક પેપર માટે આ ખૂબ જ અગત્યની બાબત છે. પેપર વર્ણનાત્મક છે તો વર્ણનાત્મક પેપરની અંદર તમારે સૂચના સમજવી અનિવાર્ય છે. સૂચના સમજ્યા વગર ફટાફટ લખવા માંડશો તો MCQ વાળા પેપરમાં એક જ માર્કનું નુકસાન જાય. એક સૂચના ના સમજાય, તમે એટલે પ્રશ્ન ન સમજાય, જવાબ તમે ખોટો ટીક કરી નાખો તો 1 માર્ક, 1 પોઈન્ટ પછી માર્ક જાય. એક ખોટો લખાઈને પોઈન્ટ પછી લઈ જાય. જ્યારે અહીંયા 5 માર્કનો પ્રશ્ન હોય સાહેબ, નિબંધ તો 20 માર્કનો હોય, 20 માર્કનો. હવે નિબંધમાં આવું કીધું તમને, ગાંધીજીના વિચારોની વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં પ્રસ્તુતતા અથવા વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને ગાંધીજીના વિચારો બેને તમારે કમ્બાઈન કરીને નિબંધ લખવાનો છે. તમે ગાંધીજીના વિચારો ઉપર લખ નાખો અથવા તો વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ઉપર લખ નાખો તો ન ચાલે. એમાં તમારે ભલે લખી નાખો વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ઉપર જ, કદાચ પેપર ચેકરની ખબર નહીં હોય ગાંધીજી અત્યારની શિક્ષણ વ્યવસ્થા વિશે કેવું વિચારતા હતા, આપણે ગાંધીજી લઈ નાખવાનું છે ક્યાંક ક્યાંક. 5 જગ્યાએ 10 જગ્યાએ ગાંધીજી લખેલું હોવું જોઈએ. ગાંધીજી શિક્ષણમાં આવું ઈચ્છતા હતા, અત્યારે આવું છે કે નથી એવું બધું લખવાનું છે તમારે. એ રીતે તમારો નિબંધ લખ્યો હોય તો નિબંધ પ્રસ્તુત કહેવાય. તમે સૂચનાને સમજ્યા કહેવાય તો માર્ક્સ મળે. બીજું તમને અહીંયા કીધું છે સાહેબ શબ્દ મર્યાદા. નિબંધમાં તમને શબ્દ મર્યાદા આપી હોય 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. હવે તમને જગ્યા પૂરતી આપે છે, તમને તો સપ્લિમેન્ટરી આપે છે, તમે 400 શબ્દોમાં લખી નાખો તો બહુ આમ તકલીફ નથી. પણ શબ્દ મર્યાદાને સમજીને આને 350 સુધી લખો તો બહુ સારી બાબત કહેવાય. તો તમે આગળના પ્રશ્નો સારી રીતે અટેન્ડ કરી શકો. નહીંતર નિબંધમાં જ કલાક વહી જાય. પછી શું થાય સાહેબ, તો કે પછી પત્ર અને સંક્ષેપીકરણ ને ચર્ચા પત્ર ને વ્યાકરણ ને એ બધું પૂરું ન થાય પાછળ. એટલે એક પેપર લખવું પડે. તમને એક પેપર લખવા આપી દો, પેપર 1, એક પેપર નહીં, પેપર 1, પહેલું પેપર. એપ્લિકેશનના જેટલા મિત્રો છો એ બધાને આવતીકાલે 15 તારીખ છે, 16/4/2026 રોજ સવારે 10 વાગે એપ્લિકેશનમાં તમને પહેલું ગુજરાતી વર્ણનાત્મકનું સંપૂર્ણ પેપર લખવા માટેની PDF મળી જશે. ગુજરાતી વર્ણનાત્મક 100 એ 100 માર્કનું તમને પેપર આપવામાં આવશે. 100 માર્કનું પેપર. આની PDF મળશે ક્યારે? 16/4/26 સવારે 10 વાગે. શું મળશે? પેપરની PDF મળશે. એ PDFના આધારે તમારે ઘરે બેસી અને સમય મર્યાદામાં ઘરેથી કોઈકને સુપરવાઇઝર તરીકે બેસાડજો. અને એક જ લોટમાં હોય એવું ન કરતા સવારે કલાક બેવું સાહેબ, બપોરે અડધી કલાક બેવું, સાંજે કલાક બેવું, અઢી કલાકમાં લખ્યું એ નહીં ચાલે. વચમાં વાંચી લઉં હું એમ નહીં. એક વખત પહેલું પેપર તમે આવી રીતે લખો. આ પેપરના સ્ટાન્ડર્ડ જવાબ આખું પેપર પૂરેપૂરું 2 નિબંધ સાથે, તમને જે નિબંધ આપીશ એ બંને નિબંધ સાથે પૂરેપૂરું પેપર છે એ તમને 17મી તારીખે સવારે 10 વાગે મળી જશે. અને આવા મારી ઈચ્છા છે કે આવા હું તમને ઓછામાં ઓછા 10 પેપર લખાવીશ. ઓછામાં ઓછા 10. મારી પાસે 20 તૈયાર છે, 30 તૈયાર છે, પણ હું તમને ઓછામાં ઓછા 10 લખાવીશ જવાબ સાથે. બરાબર? આ તમે લખશો દોસ્તો. એટલે શબ્દ મર્યાદા એ સમજવાની છે. માની લો કે તમને પહેલો પ્રશ્ન આપ્યો અને કીધું તમને 200 શબ્દની મર્યાદામાં, તો આનો મતલબ એવો થયો તમે દોસ્તો 180 શબ્દથી 220 શબ્દની વચ્ચે લખો ત્યાં સુધી કોઈ તકલીફ નથી. હા, તમને એવું કીધું મુદ્દાસર લખો તો મુદ્દા પાડીને લખવાનું હોય. હા, આવી તમને ખબર પડવી જોઈએ. સૂચના સમજતા શીખવી પડશે. શબ્દ મર્યાદાને ધ્યાનમાં રાખી અને પેપર લખીશું તો પેપર સરસ લખાશે. લેખન શૈલી થોડીક સરસ ડેવલપ કરજો સાહેબ. અક્ષરો સારા ન હોય તો એને એટલીસ્ટ મધ્યમ સરના કરી નાખીશું એટલે નુકસાન ન જાય આપણને. બરાબર ને? પેપર 1 પેપર 2 બંનેની શબ્દ મર્યાદા ધ્યાનમાં રાખશો તમે અને લખશો દોસ્તો. આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે. આપણે છૂટા પડીએ એ પહેલાં તમને જે મિત્રોને એવું થાય કે સાહેબ તમારી પાસે રૂબરૂ ભણવા આવવું છે અને ગાંધીનગર આવવું છે તો ગાંધીનગરમાં બેચ શરૂ થઈ ગઈ છે 15 તારીખે સવારે 8 વાગ્યાથી. ત્યાં હું સંપૂર્ણ ગુજરાતી વર્ણનાત્મક ભણાવવાનો છું. ગુજરાતી વ્યાકરણ દીપક પ્રજાપતિ સર ભણાવશે તમને અને પદ્ધતિશાસ્ત્રના અમુક સેશન્સ જે કોમન પદ્ધતિશાસ્ત્ર કહેવાય એ અરમાન સર લેશે મુખ્ય પરીક્ષા માટેના. હા,
અને તમને ઓછામાં ઓછા 4 પેપર હું ચેક કરીને પાછા આપીશ. અહીંયા ચેક કરીને પાછા આપશું 4 પેપર. અહીંયા લખાવશું તો જેટલા ઓનલાઈનમાં લખાવીશું એટલા જ લખાવીશું. આમ નહીં 16 તારીખે નહીં, પણ અમને 17/4 પહેલું પેપર લખાવવામાં આવશે. ઓફલાઈનવાળા મિત્રોને 17/4 પહેલું પેપર, સંપૂર્ણ પેપર 2.5 કલાક ક્લાસરૂમમાં બેહાડીને જ લખાવવામાં આવશે. એટલે મને ખબર પડે કે આ બધા કેટલી ત્રેવડવાળા છે, કોનામાં શું સુધારાની જરૂર છે. 17 વાળું પેપર છે એ 3-4 દિવસમાં આખા બધા જ મિત્રોના પેપર ચેક કરીને તમને પાછા આપવામાં આવશે. હા, બેચની પહેલી બેચ છે આપણી, પહેલી બેચ કદાચ પહેલી ને છેલ્લી એક જ બેચ કરીશું આપણે. એની ફી 12,500 રૂપિયા છે. 15,000 રૂપિયા છે, પણ એમાં ડિસ્કાઉન્ટ છે. ઓનલાઈન બેચના વિદ્યાર્થી મિત્રો હોય તો એમને ડિસ્કાઉન્ટ મળશે. હા, અને પછી વર્ષોથી આપણી આ પરંપરા રહી છે સાહેબ. કોઈ દિવ્યાંગ ઉમેદવાર છે, કોઈ વિધવા ત્યક્તા બેન છે, તો એ બધાને આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એ કાયમને માટે માતાજી મને આ પ્રવૃત્તિ મારા હાથે કરાવતા રહે. હું 2017થી આ પ્રવૃત્તિ કરું છું. હા, અને કોઈ એમ કે ના સાહેબ અમારે અહીંયા નથી અવાય એવું સાહેબ, અમારે ઘરે બેઠા ભણવું છે, તો ઘરે બેઠા એ બેચ શરૂ થઈ ગઈ છે. તમને ડે ટુ ડે આજે અત્યારે તમે જે 2, 3, 4 લેક્ચરો જોયા યુટ્યુબ ઉપર, એ લેક્ચર ત્યાં હશે જ. અને નિયમિત લેક્ચરો પણ ત્યાં આવતા રહેશે. રોજે રોજ તમને 1 થી 2 લેક્ચર, રોજે રોજ 1 થી 2 લેક્ચર તમને તમારી એપ્લિકેશનમાં મળતા રહેશે. શું લખવાનું, આગળ કેવી રીતે લખવાનું, એની સૂચનાઓ પણ ડે ટુ ડે તમને મળતી રહેશે. તમારું ડે ટુ ડે ફોલોઅપ રહેશે, પણ તમારે આયોજનપૂર્વક લખવું પડશે. હો, તો જ આપણને પરિણામ મળશે. લખે એ જ જીતે, આ વાસ્તવિકતા હોય. જ્યારે વર્ણનાત્મક પેપર હોય, આટલા બધા વર્ષોથી મેં અનુભવ્યું છે મિત્રો. હું 2014ના વર્ષથી 2014માં જે પરીક્ષા મેં પ્રિલિમ પાસ કરી એની મેન્સમાં મેં મેન્સ ભણાવ્યું હતું, ત્યારથી એકેય પરીક્ષા એવી નથી કે મુખ્ય પરીક્ષા આવી હોય અને મેં કોઈ મુદ્દો ન ભણાવ્યો હોય. હા, એટલે બધા જ મુદ્દાઓ ત્યારથી ભણાવું છું. એટલે મને ખબર છે કે ભાઈ શું થતું હોય છે. હોશિયાર વિદ્યાર્થી હોય, બહુ જ સરસ લખતા આવડતું હોય એને, પણ લખતો ન હોય, આળસુ હોય, તો એ આળસુ વિદ્યાર્થીને મુખ્ય પરીક્ષામાં નુકસાન થયેલા બહુ બધા, ઘણા બધા દાખલા મેં જોયા છે. આપણી સાથે એવું ન થાય, આપણે લખીશું છે, બરાબર. એટલે જે મિત્રો ઘરે બેઠા પ્રિપરેશન કરે છે એમને નિબંધ લેખન, ચર્ચાપત્ર, પત્ર લેખન, સંક્ષેપીકરણ, વ્યાકરણનું રિવિઝન અને કોમન પદ્ધતિ ભણાવવામાં આવશે જ. આપણી આ બેચ છે એ ઓનલાઈન રેકોર્ડેડ બેચ છે, મેઇન્સની બેચ છે. આમાં ટાટ એસ અને ટાટ HS વાળા સાહેબ, એસ અને HS બંને મિત્રો એડમિશન લઈ શકે છે. બંનેની મેઇન્સની પેપર સ્ટાઇલ સેમ છે, ગુજરાતી વર્ણનાત્મકની અને પદ્ધતિશાસ્ત્રની. પુસ્તક વગર એડમિશન લેવું હોય તો 1750 રૂપિયા હશે. પુસ્તકો સાથે લેવું હોય તો એમાં 2000 રૂપિયા ફી હશે. હા, એક મસ્ત મજાનું મારે તમારું કામ છે સાહેબ. તમે બધા મિત્રો મને પત્ર લખશો, હા કે ના સાહેબ? તમારે પત્ર ન લખવું હોય તો તમે ઇલેક્ટ્રોનિક પત્ર પણ લખી શકો છો. પત્ર લખજો અથવા તો ઈમેલ લખજો. પત્ર લખશો તો કયા એડ્રેસ ઉપર લખશો સાહેબ? જ્ઞાન એકેડમી, 1529 નંબરનો પ્લોટ, નવકાર પ્લાઝા બિલ્ડિંગ, અપના બજાર પાસે, સેક્ટર 6, ગાંધીનગર. આના ઉપર તમે મને પત્ર લખી અને તમારો પત્ર બિલકુલ મોકલી શકો છો. અને પત્રની ઉપર સૂચના લખવાનું કે મહેશ હાજોલિયા સર માટે, એટલે તમારો પત્ર હું વાંચીશ. એમાં તમે શું લખ્યું છે એ જોઈશું. હા, અને બીજું ઈમેલ સાહેબ, અમને તમારે ઈમેલ કરવો છે તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. admin@earlybirdis.com આના ઉપર તમે મને મેલ પણ મોકલી શકો છો. તમારો મેલ પણ હું વાંચીશ, બરાબર. હવે કંઈ વિશેષ, કોઈને કંઈ વિશેષ કહેવું છે, કંઈ વિશેષ જણાવવું છે સાહેબ? ઓનલાઈન બેચમાં એડમિશન તમે લીધું છે ને તમારે વિશેષ કાંઈ જણાવવું છે તો તમને નોટિફિકેશન મળતા રહેશે. નોટિફિકેશનને અનુસરતા રહેજો. નોટિફિકેશનમાં તમને કાંઈ સૂચના હશે તો ડે ટુ ડે સૂચનાઓ પણ નોટિફિકેશનમાં આવશે, લેક્ચરો પણ. જે મિત્રોએ અગાઉ અલગ અલગ બેચમાં એડમિશન લીધેલા છે સાહેબ, સમર્થ બેચમાં એડમિશન લીધું છે સાહેબ, સક્ષમ બેચમાં એડમિશન લીધું છે સાહેબ, સાહેબ તમે સમન્વય બેચમાં એડમિશન લીધેલું છે સાહેબ. હા,
તો જે બેચમાં અમે તમને એવું કીધું હોય કે તમારી પ્રિલિમ કમ મેન્સ બંનેની બેચ છે, એ બધી જ બેચની અંદર તમને મારા આ બધા સેશન મળશે. તમારે કોઈએ નવી બેચ લેવાની જરૂર નથી. આપણે મળતા રહીશું. અને છેલ્લે સાહેબ ગાંધીનગર ખાતે ટાટ એસ માટે, ટાટ એસ પ્રિલિમ માટે ગાંધીનગર ખાતે છેલ્લો અથોડો 27, 28 અને 29 તારીખે ફૂલ ડે રાખેલો છે. અને સાહેબ આ વખતે બધાને પ્રવેશ આપવાના છે ટાઉન હોલ ખાતે, બધા માટે 3 દિવસ ગુજરાતી, અંગ્રેજી, રિઝનિંગ, જીકે અને પદ્ધતિશાસ્ત્ર, મનોવિજ્ઞાન, શિક્ષણ, મૂલ્યાંકન, વર્ગ વ્યવહાર બધું જ ભણાવવાનું છે. અને અમે એવું ખોટો ગર્વ નથી કરતા, પણ એવું બિલકુલ છે કે ભાઈ તમને 25 માર્કથી 50 માર્કનું આ છેલ્લા દિવસોમાં ભણેલા હોય એમાંથી પૂછાય. અને આ ખાલી તમારા કોમન મુદ્દાઓ છે એ ભણાવીએ છીએ. તમારું કન્ટેન્ટ તો તમે સરસ કરેલું જોઈએ, એમાંથી 30-40 માર્કનું તો તમને આવડે જ, 50 માર્કનું તમને આવડે જ. એટલે તમે બિંદાસ્ત તમારી પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી શકો છો. તમને મારું એટલે કે મહેશ હાજુલિયાનું કામ કેવું લાગે છે, અમારું એટલે કે જ્ઞાન એકેડમીનું કામ કેવું લાગે છે, એ તમે સમય કાઢી, કારણ કે તમારે એવું વર્ણનાત્મક પેપર લખવાનું છે તો તમે વર્ણન કરતા શીખો. વર્ણનાત્મક સ્વરૂપે નીચે 3 લાઇનમાં લખશો ને તો ગમશે, ચોક્કસ ગમશે તમને. એક સેશન હજી હું તમને એક સેશન સાહેબ પત્ર કેમ લખવો, ચર્ચા પત્ર કેમ લખવો સાહેબ, અને સાહેબ સંક્ષેપીકરણ કેમ કરવું, આ ત્રણેયની નમૂના રૂપ એક સેશન હજી યુટ્યુબમાં આવશે. બાકી બધા સેશન છે એ ઓફલાઈનવાળા મિત્રોને ભણાવીએ, એ બધા એપ્લિકેશનવાળા મિત્રોને હવે આવતીકાલથી મળવાના શરૂ થઈ જશે. અને તમારા માટે ઘણા બધા સ્પેશિયલ સેશન પણ હું રેકોર્ડ કરીશ, એ પણ તમને તમારા કોર્સની અંદર મળતા રહેશે. મુખ્ય પરીક્ષા માટેનો એક કોર્સ આપણે મૂકેલો છે, ટાટ HS મેન્સ બેચ. આ ઓનલાઈનવાળા મિત્રો માટે છે, આ ઓફલાઈનવાળા મિત્રો માટે છે. તમને અનુકૂળ લાગે અમારું કામ, તમને અનુકૂળ લાગતું હોય મારું કામ, તો તમે એમાં પ્રવેશ લેજો. બાકી આનંદથી એન્જોય કરો. આપણે મળતા રહીશું. આવજો, બાય બાય, ટેક કેર. માં સરસ્વતી આપને સત્વરે શિક્ષક બનાવે.